નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પડારિયા જુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. 1 ડિસેમ્બર એટલે એઇડ્સ ડે. એઇડ્સથી ડરવાની જરૂર નથી. સમાજમાં એઇડ્સ અંગેની જે ખોટી ધારણાઓ ફેલાયેલી છે તેને દૂર કરી અને સાચી માહિતીનું સિંચન કરવું અતિ જરૂરી છે. એઇડ્સને જીવલેણ રોગ કહી શકાય, પરંતુ તે ચેપી કે સ્પર્શ કરવાથી થતો નથી. એઇડ્સ જેવા વૈશ્વિક રોગમાં દરરોજ અનેક લોકો મોતને ભેટે છે, ત્યારે આ રોગના બચાવમાં દવા કરતાં જાગૃતિ વધારે મહત્વની છે. એઇડ્સ અંગેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. એ સાવધાની અને નૈતિકતા વગર દૂર થઈ શકશે નહીં. એઇડ્સના દર્દીને સમાજથી અલગ ન કરી અને તેને માનસિક સાથ સહકારની જરૂર છે. હિંમત આપવાની જરૂર છે. એઇડ્સનું એકમાત્ર કારણ શારીરિક સંબંધો નથી, પરંતુ બીજા અનેક બેજવાબદાર ભર્યા કારણો છે. તો સમાજમાંથી સાથે મળીને એઇડ્સ અંગેની ખોટી અને ભ્રામક માન્યતાઓ દૂર કરવી જોઈએ. Saf Max packaged drinking water. Daryalal Beverages. Saf Max, Madapur, Bhuj, Kutch. Email daryalal_beverages@yahoo.com. Saf Max. Contact 02832 242201. Saf Max, Daryalal Beverages. ભુજમાં અનેક જગ્યાઓએ મોટા મોટા હોર્ડિંગ્સના જંગલો જોવા મળે છે, પરંતુ હકીકતમાં તો માત્ર 100 હોર્ડિંગ મંજૂર થયા છે. છેલ્લા 8 માસથી કોઈ ભાડું નગરપાલિકાને મળેલ ન હોવાનો ખુલાસો. ભુજમાં અનેક જગ્યાએ મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, જ્યારે આ હોર્ડિંગ્સની સંખ્યા 250 થી 300 જેટલી છે, પરંતુ ભુજ નગરપાલિકાએ તે માત્ર 100 જ હોર્ડિંગ્સની પરવાનગી આપેલ છે. તો જોઈએ એક અહેવાલ. ભુજ આજે હોર્ડિંગ્સનો જંગલ બની ગયો છે, ત્યારે અત્યારે જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર આપણે ઊભા છીએ, જ્યાં માત્ર નગરપાલિકાએ 9 હોર્ડિંગ્સ લગાવવાની પરમિશન આપેલી છે. પણ આ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે એ કંપનીએ નિયમ વિરુદ્ધ 20 થી 25 હોર્ડિંગ્સ ત્યાં ખડકી દીધેલા છે. તે છતાં નગરપાલિકા એ કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી. છેલ્લા 8 માસથી એ કંપનીએ કોઈ ભાડા પણ ભરેલા નથી. તે છતાં નગરપાલિકાએ આજ દિવસ સુધી તેમની પાસે ભાડા વસૂલ કર્યા નથી. તો જ્યાં નગરપાલિકાને લાઇટના પૈસા ભરવાના નથી હોતા અને આવી કંપનીઓ પાસે 13 લાખ રૂપિયાની બાકી રકમ નીકળતી હોય, તો એ લોકોને શા માટે મૂકી દેતા હોય છે? તો બીજી તરફ ભુજ નગરપાલિકાએ માત્ર 100 હોર્ડિંગ્સની પરવાનગી આપેલી છે. તે છતાં ભુજની અંદર 450 થી 500 હોર્ડિંગ્સ લાગેલા છે. તો એ બધા હોર્ડિંગ્સ શું કાયદેસર હશે? ભુજ નગરપાલિકાએ એની કોઈ તપાસ કરેલી હોય એવું જણાતું નથી. જ્યારે આજે આ બાબતે ભુજ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન તથા કારોબારી ચેરમેનશ્રીનો સંપર્ક કરતા તેમણે ઇન્ટરવ્યૂ આપવાનું ટાળ્યું હતું, તો દાળમાં કંઈક કાણું હોય એવું જણાઈ આવે છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોરે સાફ શબ્દોમાં ઇન્ટરવ્યૂ આપવાનું ના પાડી દીધેલું હતું કે કારોબારીનો પ્રશ્ન છે. જ્યારે કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ ઠક્કરને કોન્ટેક્ટ કરવામાં આવ્યો, ત્યારે ઘનશ્યામભાઈએ પણ કોઈ યોગ્ય જવાબ આપેલો નહોતો. ચીફ ઓફિસર હંમેશાની મુજબ એમની કેબિનમાં હોતા નથી. તો આ બધા પ્રશ્નોનો જવાબ માંગવો કોની પાસે? જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે જે નગરપાલિકા દ્વારા બોર્ડનું કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે મોટા મોટા બોર્ડો લાગેલા છે આ બધા પાછળ, જે એની અમુક સમય મર્યાદા હોય છે ને અમુક એના રંગ પ્રમાણે મારવાનો હોય છે. ક્યારેક 100ની મંજૂરી મળે, 150ની, 50ની, અલગ અલગ પ્રકારની મંજૂરી હોય. પણ આ મંજૂરીથી પણ વધારે બોર્ડ, ડબલ બોર્ડ મારી દે છે. આ ખાલી જ્યુબિલી સર્કલ પાસે જ 19 થી 20 બોર્ડ લાગેલા છે અત્યારે. લેકવ્યુથી હમીરસર, જ્યુબિલી ગ્રાઉન્ડથી લેકવ્યુથી હમીરસર તળાવ થઈ ને બસ સ્ટેશન, જિલ્લા પંચાયત બસ સ્ટેન્ડ પાસે આવ્યા, આટલાકમાં જ આ રાઉન્ડમાં જ 50 જેટલા મોટા બોર્ડ લાગેલા છે. તો તમે સમજી શકો છો કે જે કોન્ટ્રાક્ટમાં જેટલા બોર્ડ લખ્યા હશે એનાથી અસંખ્ય ઘણા બોર્ડ આ લોકો મારી દે છે અને તંત્ર આંખ આડા કાન કરે છે. તો આ હોર્ડિંગ્સનો કોન્ટ્રાક્ટ રજની માર્કેટિંગ રાજકોટ વાળાને આપેલ હતું. તારીખ 12/3/2010 રોજ 3 વર્ષ માટે ₹11 લાખ પ્રતિ વર્ષ ભાડેથી આપેલ હતું, જેની પરવાનગી કારોબારી સમિતિના ઠરાવ નંબર 417 થી આપવામાં આવેલ. ત્યારબાદ પેટામાં ઉદય એડ વાળાને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ. આ કોન્ટ્રાક્ટ તારીખ 31 માર્ચ 2013 પૂર્ણ થયા છતાં આજ દિવસ સુધી કોઈ ટેન્ડર પ્રક્રિયા થયેલ નથી, જે અનેક સવાલો ઊભા કરે છે. જ્યારે છેલ્લા 3 વર્ષનું પૂર્ણ પેમેન્ટ થયું નથી, તેમાં પણ ₹13,66,669 બાકી છે. તો આ અંગે પ્રમુખ શ્રી હેમલતાબેન ગોરે ઇન્ટરવ્યૂ આપવામાં સખત ના પાડેલી હતી. કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ ઠક્કરે પણ કોઈ ખુલાસો આપ્યો ન હતો.
તો આવું વલણ અનેક સવાલો સર્જે છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર મોટી વગ ધરાવતા કાઉન્સિલરના કહેવાથી ટેન્ડર બહાર પાડેલા નથી. આ કાઉન્સિલર પોતે હોર્ડિંગ્સમાં પાર્ટનર હોવાનું જાણવા મળેલ છે. તો આ પ્રકરણમાં દાળમાં કાળું નહીં પણ આખી દાળ કાળી હોય તેવું લાગે છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. New Varsani Electrical, authorized dealer. Address 2 Vijay Apartment near All India Radio, Bhuj, Kutch. Phone number 02832 226162. Mobile number 98252 51984 94272 72620. Email newvarshani.electrical@hotmail.com. હેલ્થ ઇઝ વેલ્થ, પરંતુ આજના ફાસ્ટ ફૂડ અને બેઠાડા જીવનમાં જરૂરી છે યોગ્ય કસરત. કહેવાય છે માત્ર 15 મિનિટની કસરત જિંદગીના 3 વર્ષ વધારે છે. આજના ફાસ્ટ ફૂડ યુગમાં નાની ઉંમરના લોકો ડાયાબિટીસ, બીપી અને ઓબેસિટી જેવા રોગના શિકાર બનવા લાગ્યા છે. મોટાભાગના લોકોના જીવનમાં અસમતોલ આહાર અને કસરતનો અભાવ મહત્વનો ભાગ ભજવે છે. તાજેતરમાં કરવામાં આવેલ પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે 15 મિનિટની કસરત જિંદગીના 3 વર્ષ વધારે છે અને રોગને ભગાડે છે. ઓબેસિટી અને ડાયાબિટીસનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે. તે માટે કયા પગલાં લેવા જોઈએ તે જાણીએ એક વાતચીત દ્વારા. નમસ્તે દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ. તો હેલ્થને તંદુરસ્ત રાખવા માટે કહેવાય છે કે અત્યારના સમયમાં કસરત ઉપર વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. એવું પણ જાણવા મળ્યું છે કે 15 મિનિટની કસરતથી 3 વર્ષનું આયુષ્ય વધી શકે છે. તો કેવી રીતે અને આ હેલ્થને તંદુરસ્ત રાખવા માટે શું કરવું જોઈએ? તો આજે આપણે મળીએ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ડેનિસભાઈ ચૌહાણને. એમની વાતચીત દ્વારા તે આપણને આના વિશે વધુ માહિતી. હું ડૉક્ટર ડેનિસ ચૌહાણ ફિઝિયોથેરાપી ક્લિનિક ચલાવું છું ભુજમાં. ફિટનેસની વાત કરું તો એ આજે બહુ એક અગત્યનું વસ્તુ બની ગઈ છે, કારણ કે ખોરાક બહુ વધુ પડતું બહારનું લેવાતું હોય છે. એના કારણે લોકોમાં નાની ઉંમરમાં વેઇટનું પ્રમાણ એટલું બધું વધી જતું હોય છે અને એટલી બધી તકલીફો થતી હોય છે. જનરલ ભુજની પબ્લિકને એ જ કહેવા માગું છું કે તમારું વેઇટ એટલું બધું ન વધારો. અને એક્સરસાઇઝ તમે રૂમમાં બેસી પણ કરી શકો ને તમે તમારા ગાર્ડનમાં કે આંગણામાં પણ કરી શકો. ફક્ત ખાલી 15 થી 20 મિનિટ ચાલવાથી પણ ઘણું બધું ફરક પડી જતું હોય છે. એક્સરસાઇઝમાંથી તો માંથી તમે વાત કરીએ તો પેરાલિસિસ તો એક મોટું એક્ઝામ્પલ છે કે જે તમને ટોટલી આઈસીયુમાંથી એક વખત પેશન્ટ ડિસ્ચાર્જ થાય પછી ખાલી ટોટલી કસરતનું જ ડિપાર્ટમેન્ટ રહેતું હોય છે. તો એનાથી જો એ જલ્દી જાગે પેશન્ટ તો આપણે એને એ રિકવરી જે છે એ આપણે ઘણી ટૂંક સમયમાં આપણે લઈ શકીએ. જો દરેક એજને લગતી એક્સરસાઇઝ હોતી હોય છે. હું એમના જે લોકો 15 થી 20 વર્ષના લોકો આવતા હોય છે તો એને એ પ્રમાણે એક્સરસાઇઝ કરાવવાની હોય છે. 40 વર્ષના હોય છે તો એને એ પ્રમાણે એક્સરસાઇઝ કરાવવાની હોય છે. આહાર પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે તમારે આહાર એવું નથી કહેતો કે તમે ટોટલી તમારે ક્રેશ ડાયટિંગ કરતા રહો. તમે ખાઓ પણ શું ખાઓ એ અગત્યનું વાત છે. સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી
પાણી ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિન ખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4-વ્હીલર કાર, 2-વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ, મુન્દ્રા તાલુકા, સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. ભુજનું વોકવે બન્યું છે ત્યારથી વિવાદોના વંટોળમાં ઘેરાયેલું રહે છે. કથિત ભ્રષ્ટાચારથી ઘેરાયેલું વોકવે ક્યારે જનતા માટે સંપૂર્ણ થશે? એક બાજુ જનતામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે, લોકો હેલ્થ માટે સભાન બન્યા છે. તે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જાહેર જનતા માટે ભુજમાં દરેક રિલોકેશન સાઇટ ઉપર વોકવે બનાવવામાં આવ્યા છે, જે આનંદની વાત છે. આજે મોર્નિંગ વોક તથા ઇવનિંગ વોકની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળે છે. ત્યારે તેમના માટે બનાવવામાં આવેલ વોકવેમાં કહેવાતા ભ્રષ્ટાચારથી આ વોકવે બન્યા છે ત્યારથી જ વિવાદમાં રહ્યા છે. ખરાબ માલ અને કોન્ટ્રાક્ટરની લાલચનો ભોગ બન્યા છે આ વોકવે. તો ક્યારે આ ભ્રષ્ટાચાર દૂર થશે અને વોકવે રિપેરિંગ થઈ જશે? જાહેર જનતા માટે હેલ્થ ઇઝ વેલ્થની સમજ જાગૃત થઈ છે, ત્યારે તંત્ર પણ જાગે અને પબ્લિકના સ્વાસ્થ્ય માટે બનાવવામાં આવેલ સુવિધાઓ પ્રત્યે જરૂરી કડક पगला ले ते जरूरी है. डोम जो बनाया दो, ये शंभू और शंकरलाल ने कौन सी शंभू खड़ी की है, वो उनका घर में है. वो ऑनलाइन टेंडर ना मतलब टेंडर लाके हाँ. ऑनलाइन टेंडर नहीं तो म्हणजे भूतिया आप लोग जो भी फ्योर नो ये दे लो काम चाहिए नहीं. और पहली बात तो है ना, ये काम ऐसा होता ही नहीं मोटे. तो 32 लाख रुपया किया है, इतना 32 लाख लगाया. बता ये लाइट भी दियो ना, 117 लाइट है, उसका बिल है 11 लाख रुपया. 17 तो तुम्हारे उतने नहीं आ गए. 117 लाइट का 11 लाख रुपया बिल है. है ना आपका जाता जाता लाटवाना तो, पर वो धरती वाले का काम है ना, ऑनलाइन में वो मिट्टी काम है અને પૂરો તલાવનો પ્લાસ્ટિક, એનો તો એટલો 100% કામ તો, પર બિચારાને રૂપિયા પેમેન્ટ નહીં મળેલું છે. પર પૂરા કિસ્સો કો ભી નહીં દિયા કલેક્ટરને. મા ન્યૂઝની ટીમ અને કચ્છી ટીવી સમાચાર ફરી એક વખત વોકવે ઉપર લઈ આવી છે. ખાસ કરીને મુખ્ય વાત તો એ છે કે પાછળ જે મોટા મોટા ડોમ તૂટી ગયા છે એની મરામત કરવાની ખાસ જરૂર છે. અત્યારના પ્રમુખ અને પહેલાના તમામ બેદરકારી એમની છે. કોઈ પણ કામ સારું થાય છે, ખરાબ થાય જોયું જ નહીં, આડેધડ કોન્ટ્રાક્ટ દેવાના. વોકવેની કામની પથારી ફેરવી નાખી પૂર્વ પ્રમુખે. એટલો ભ્રષ્ટાચાર થયો જે તમે જોઈ શકો છો. આની તપાસ સંપૂર્ણ રીતે એલસીબીને સોંપવામાં આવે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ. શા માટે એલસીબીને આની તપાસ સોંપવામાં નથી આવતી? 32 લાખના ડોમ હોય, તમે જોવો છો કે આ એક ફૂલની જેમ ખુલી ગયો ડોમ ને થોડા સમયમાં જ આ પડી જશે. હવે દિવાલો આખી ક્રેક થતી જાય છે, આ બધા ખુલી ગયા છે, આ ધીમે ધીમે આ બધું તૂટતું જાય. જોવો છો આ કેટલું બેકાર કામ છે. કન્સ્ટ્રક્શન કામમાં પણ ખૂબ ભ્રષ્ટાચાર થયો છે. જેટલા ટુરિસ્ટ આવે છે બહારથી કચ્છ જોવા, વોકવે ઉપર આવે છે ત્યારે એમ થાય છે કે આટલું બધું કચ્છ સારું છે, વ્હાઇટ રણ વિશ્વ લેવલે નરેન્દ્રભાઈ મોદીએ ઉપર લઈ આવ્યા છે. જ્યારે આને એવા કોઈ પણ ભુજમાં શું જાગૃત નાગરિક નથી કે આના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે. શિવમ રેડીમેડ શોરૂમ દિવાળી ધમાકા ઓફર. જેન્ટ્સવેરની તમામ આધુનિક અવનવી અને લેટેસ્ટ રેન્જ હોલસેલ ભાવે રિટેલથી મેળવો. જેન્ટ્સવેરમાં હેવી લુક તેમજ મીડિયમ રેન્જ શિવમ રેડીમેડ શોરૂમમાં. શિવમ રેડીમેડ શોરૂમ જેટલું કચ્છમાં સસ્તું બીજું ક્યાંય નહીં મળે. રાઉડી જીન્સ, રાઉડી શર્ટ અને રાઉડી ટી શર્ટ શિવમ રેડીમેડ શોરૂમમાં. ટી શર્ટ અને શર્ટમાં અવનવી વેરાયટીઓ. ફોર્મલ શર્ટ 500 રૂપિયામાં 3 મળશે. દિવાળી ધમાકા ઓફર. સ્થળ શિવમ રેડીમેડ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907, 9726200669. રહેઠાણ 9879269766.
ગુજરાતમાં ચાલતા ગૌવંશના કતલખાના બંધ કરાવવા માટે સરકાર તથા ગૌભક્તોએ જાગૃત થવાની જરૂર છે એવું આવેદનપત્ર ભુજ કલેક્ટરને ગૌ સેવા સમિતિ દ્વારા આપવામાં આવ્યું. ગુજરાતની જનસંખ્યામાં લગભગ 10,000થી વધારે વિચરતી જાતિના ભરવાડની સંખ્યા છે અને તેમાં 80% નર ગૌવંશ પશુની જાતિ છે. અમુક માફિયાઓ દ્વારા આ ગૌવંશને કતલખાને પહોંચાડવામાં આવે છે. ગયા મહિનાના 15 દિવસમાં 10,000થી વધારે ગૌવંશને પાટણ બનાસકાંઠા બાજુથી કચ્છમાં લાવવામાં આવ્યા છે અને કતલખાને પહોંચાડવામાં આવ્યા છે એવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. આ ગૌવંશને રોકવા ગૌભક્તો અને સરકારને જાગવાની જરૂર છે. એ અંગેના તમામ પ્રયત્નોની વિગતવાર માહિતી કલેક્ટરને આવેદનપત્રમાં પાઠવવામાં આવી છે. गुजरात गौ सेवा समिति गौरक्षा और गौ सेवा में तत्पर है तथा खासकर जब गौरक्षा का प्रश्न आता है वहाँ पर रात और दिन नहीं देखी जाती. निश्चित रूप से यह गौवंश अवैध तरीकों से लदान होकर देश और विदेश दोनों ही दिशा में कत्ल खानों तक पहुँचने की पूरी संभावनाएं हैं. पिछले 15 दिनों से गौ सेवा समिति गुजरात के कार्यकर्ता और प्रखर गोभक्त गोसेवी सभी बंधुजन रात दिन उन गौवंश के पीछे लगे हुए हैं और एक निगरानी रख रहे हैं. आज हम जिला प्रशासन भुज के पास में खासकर माननीय कलेक्टर महोदय के पास में इसलिए आए हैं. बाबर में बैठक में 500 गुजरात के कार्यकर्ताओं ने निर्णय लिया कि रात को ही जाकर कलेक्टर साहब को बताया जाए क्योंकि पल पल गौवंश पर खतरा मंडरा रहा है. हमें संदेह है कि अवैध ट्रकों में भरकर भी रात बेरात गौवंश को पार किया जा रहा है और पोर्ट से विदेश भी ले जाया जा सकता है. गोपालन की आड़ में संदिग्ध अवस्था में गौ माफिया और गौ रक्त को बेचने वाले तत्व अगर शामिल पाए जाते हैं होते हैं तो ये भारत की संस्कृति भारतीय सनातन जनमानस कतई बर्दाश्त नहीं करेगा. खासकर गोरक्षक गौसेवक और गौसेवी संस्थाएं अब हम भुज प्रशासन को कह देना चाहते हैं कि त्वरित और अविलंब तरीके से अगले 24 घंटे में हमारे 7 बिंदु जो हमने समाधान परक सुझाए हैं उन बिंदुओं पर कार्रवाई करें. पेट्रोलिंग के माध्यम से गोवंश कहीं अवैध कत्ल खाने तो नहीं जा रहा है, लदान तो नहीं हो रहा है, उस पर निगरानी रखी जा सके. हमारा कोई उद्देश्य नहीं गोचारण को रोकने का, कोई उद्देश्य नहीं है किसी गोपालक को कष्ट देने का, लेकिन संदिग्धता को दूर करना होगा, अप्रामाणिकता जो है उसको दूर करना होगा. प्रशासन और सरकार को निश्चित रूप से अब समय आ गया है, आगे आकर जवाब देना होगा. हम चाहते हैं गोपालक परिवार जो गोवंश लेके घूम रहे हैं उसको वीडियोग्राफी के साथ में चिन्हित किया जाए, टैग लगाया जाए और उनकी गिनती की जाए. વિશ્વની સૌથી કોઈ જૂની સંસ્કૃતિ હોય તે ભારતીય સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌરક્ષા બચાવ સમિતિ જેવી જે સંગઠન જે સંસ્થા ઊભી થઈ છે એના થકી આજે ગાયો કતલખાને જતી બચી છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષા સમિતિ દ્વારા રાત્રે 9 વાગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને કહી શકાય કે 12,000 જેટલી ગાયો જો કતલખાને જતી બચી હશે તો એ ગુજરાતની પરંતુ સમગ્ર ભારતનો આ સૌથી મોટી એક ઘટના હશે. કઈ રીતે આખો પર્દાફાશ થયો છે મળીએ આપણે બજરંગ દળના પ્રમુખ બળવંતસિંહ વાઘેલાને. બળુબા, ખાસ કરીને કઈ રીતે આખી ઘટના પ્રકાશમાં આવીને એના વિશે પ્રારંભથી વાત કરો. ચાણકા ગામથી ગઢવી કરીને એનો ફોન આવ્યો મને કે કચ્છની અંદર કપુરાસી ગામ છે લખપતની બાજુમાં, એ કપુરાસી ગામની દરબાર છે, એની આ ગાયો 12 થી 13 ગાયો એની છે અને આ લોકો એમ કહે છે કે આ ગાયો એમની છે અને ત્યાં અમે લઈ જાય છે. તો તે દરમિયાનમાં મેં કીધું તમે કલાક પછી મને ફોન કરો. એ દરમિયાનમાં મેં અમારા કપુરાસી ગામના જે મારા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી છે એટલે મેં એને હરેશ પરોહિતને વાત કરી. મેં કીધું તમારા ગામના કીધું કોઈ દરબાર છે કે 10 થી 12,000 ગાયો રાખે એવા અને ત્યાં રાજસ્થાન કે રાધનપુર ચરવા માટે ગયેલું છે. તો એમને કીધું કે અમારા ગામમાં આવો કોઈ દરબાર છે નહીં 10 થી 12,000 ગાયો રાખે એવો. એટલે મેં તપાસ કરાવી અને પાછો એમને ફોન કર્યો કે ભાઈ અમારા કચ્છની અંદર તો આવો કોઈ 10 થી 12,000 ગાયો રાખે એવો વ્યક્તિ છે નહીં. તે મેં તો ગાયોમાં શું છે તો ગાયોમાં કે 80% નંદીની છે એટલે આખલાઓ છે, આ આખલાઓ છે અને 20% બુઢી ગાયો છે. તો એ તપાસ કરીને પાછો મને એને ભાઈ ફોન કર્યો ને એમનો પાછો ફોન આવ્યો કે મને મેં કીધું આવી ગાયો આવો દરબાર તો કોઈ છે જ નહીં, કોઈને તપાસ કરો તો કરજો તે. અને એ તપાસ અમે કરાવી એમાં ખરેખર અમને શંકા જ ગઈ કે આ મુંદ્રા જૂનું પોર્ટ છે એ મુંદ્રા જૂના પોર્ટ ઉપરથી આ ગાયો અને નંદીને કતલખાને લઈ ગયા છે આવું અમને જાણવા મળ્યું. અને હજી 2-3 દિવસ તપાસ કરી અને પાછો અમે આ બાબતનો પર્દાફાશ કરશું. એ દરમિયાનમાં પાટણથી ફોન આવ્યો
અને રાધનપુરથી સાંતલપુરથી ત્યાંથી કાર્યકરો ત્યાં ગૌ ભક્તો ઉમટ્યા અને કીધું કે અમારે કચ્છની અંદર ગાયો આવી છે એટલે કલેક્ટરશ્રીને અમે આ બાબતે આવેદનપત્ર આપું છું. એટલે અમે કીધું ભાઈ અમે વિશ્વ હિન્દુ પરિષદ સહયોગી ચોક્કસ થશું, અમે પણ ગૌ ભક્તો છીએ. એટલે એ લોકો આવ્યા અને કલેક્ટરશ્રીને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે અને તપાસ કરી અને ગુનેગારો પકડી અને સખતમાં સખત સજા થાય એવું વિશ્વ ઈચ્છે છે. તપાસ થાય તો ચોક્કસ પદાર્પાસ થાય એવું છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. નિરોણા પ્રાથમિક કન્યા શાળાની એક વિદ્યાર્થિનીને ઘોડો ફેંકવાની રમતમાં ઘોડો ફેંકતા હાથમાં ઈજા પહોંચી હતી. નિરોણા પ્રાથમિક કન્યા શાળાની એક વિદ્યાર્થિનીને ઘોડા ફેંક જેવી રમતમાં ઘોડો ફેંકવા જતા હાથમાં ઈજા થઈ હતી. તેને ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આવી રમત પ્રત્યે સભાન રહેવું અતિ જરૂરી છે. શ્રી નિરોણા પ્રાથમિક કન્યા શાળા રમત ગમતનું હતું. બધી સ્કૂલ ભેરી હતી. ઘોડો જોરમાંથી ફેંક્યો ને તે થઈ ગયું. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલ્ફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માંડવી તાલુકાના જામથડાના ગોહત્યાનો એક આરોપી કાસમ નુરમામદ માંજોઠીની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તારીખ 31/7/2013 રોજ ગામ જામથડા ખાતે ગોહત્યાનો બનાવ બન્યો હતો. આ સંદર્ભે 4 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી એક નાસી ગયેલો ઈસમ કાસમ નુરમામદ માંજોઠીને LCB ટીમે અમદાવાદ ખાતેથી પકડી પાડ્યો હતો અને ભુજ લઈ આવવામાં આવ્યો હતો. આજે જે આરોપીને પકડવામાં આવેલ છે, જે ગઈ તારીખ 31/7/2013 રોજ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારના જૂના જામથડા ગામે ગૌહત્યા અંગેનો બનાવ બનેલ હતો. જે બનાવ અનુસંધાને ગઢસીસા પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દર્જ કરવામાં આવેલ અને એ તમામ 5 આરોપીઓ જામીન ઉપર મુક્ત થતા તે તમામ આરોપીઓ વિરુદ્ધ અત્રેના પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચનાથી પાસા તળેના કાગળો તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવેલ હતા. આજે જે પકડાયેલ આરોપી છે કાસમ નુરમામદ માંજોઠી, તે પોલીસ પકડમાં આવેલ ન હતો અને પાસાના અટકાયતથી દૂર રહેવા
કચ્છ જિલ્લામાંથી નાસ્તો ભાગતો ફરતો હતો અને બાકીના 4 આરોપીઓને અમોએ જે તે વખતે પાસામાં અટક કરી જુદી જુદી જેલ હવાલે મોકલી આપેલ હતા. ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ ખાતેથી પકડી લીધેલ, અમદાવાદથી પકડીને અત્રે લઈ આવેલ છે અને આજરોજ મજકૂરને પાસા તળે અટકાયત કરી અને મહેસાણા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવેલ છે. નખત્રાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર. નખત્રાણા તાલુકા પંચાયતની મથલ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી હરિસિંહ મેઘજી રાઠોડ તારીખ 30 નવેમ્બર 2013 બપોરે 12:39 કલાકે ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવેલ છે. આ પ્રસંગે નખત્રાણા તાલુકા ભાજપ પરિવારના તમામ ચૂંટાયેલ પદાધિકારીશ્રીઓ, તમામ સંગઠનના હોદ્દેદારો, મોરચા સેલના હોદ્દેદારો, સરપંચશ્રીઓ, શુભેચ્છકો હાજર રહ્યા હતા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. સુષ્મા સ્વરાજને પાછળ છોડી સોનિયા ગાંધી બન્યા પ્રથમ લોકપ્રિય મહિલા નેતા. વેબપોર્ટના એક સર્વેનું તારણ. આશારામને છોકરી પસંદ આવી જતી તો તેઓ સાંકેતિક ભાષામાં કહેતા મેરા વિશ્વાસ બઢ ગયા. સિરિયામાં 2 વર્ષથી વધુ ચાલી રહેલા ગૃહયુદ્ધના કારણે ભૂખમરો. કેટલાક લોકો સિંહને જીવતો કાપીને ખાય છે તેનું માંસ. પાકિસ્તાનમાં કન્યાને જન્મ આપનારી 56 મહિલાની હત્યા. 28 યાત્રિકો સાથેનું મોઝામ્બિક એરલાઇન્સનું વિમાન થયું ગુમ. જાપાનની રાજધાની ટોક્યોમાં મુસાફરોએ ટ્રેનને પાછળ ધકેલી આત્મહત્યા કરતી મહિલાનો જીવ બચાવ્યો. કાલિખ લગાવવાના મુદ્દે દિલ્હી પોલીસ દ્વારા બીજેપીના નેતા વિજય જોલીથી કલાકો સુધી પૂછપરછ. ટીવી ચેનલોને નિયમિત કરવા પર સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને નોટિસ. ચેનલો માટે પણ નિયમ બનાવવા જોઈએ. યૌન શોષણના આરોપી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ગાંગુલી બોલ્યા, છોકરી પોતે જ મારી પાસે આવી હતી. જેસલમેર રેલીમાં બોલ્યા મોદી, કોંગ્રેસને રાજકારણના નકશામાંથી હટાવવું જરૂરી. ઓરિસ્સામાં નક્સલીઓ અને પોલીસ વચ્ચે મુઠભેડ, 2 પોલીસ શહીદ. આરુષી હત્યાકાંડ પર ફિલ્મ બનાવવા તલવાર દંપતીને લંડનના એક ફિલ્મ મેકર દ્વારા ₹5 કરોડની ઓફર. ધનંજયસિંહની નોકરાનીના શરીર પર 28 ઈજાઓ જોવા મળી. પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ખુલાસો. મૂળ ભારતના માઇક્રોસોફ્ટના કાર્યકારી ઉપાધ્યક્ષ સત્યા નદેલાની માઇક્રોસોફ્ટના આગામી સીઈઓ બનવાની શક્યતા. રાજસ્થાનમાં મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ. આવતીકાલે મતદાન થશે. દિલ્હીમાં મોદીએ યુપીએ સરકારને લીધા આડે હાથ. કહ્યું જૂઠાણા ફેલાવી શાસન કરવાના દિવસો ગયા. આવતીકાલે જમ્મુમાં મોદીની રેલી. હાઈ એલર્ટ જાહેર. અમદાવાદ નજીક ગિફ્ટ સિટી ઉભું કરવા મુદ્દે સુપ્રીમના ચુકાદાથી રાજ્ય સરકારને રાહત. સરકારના દરેક નિર્ણય પર શંકા ઉઠાવવા પર સુપ્રીમનો ઇનકાર. હવે ભાજપ મોદીની રેલીઓને વિશ્રામ આપશે. ફેબ્રુઆરીથી મોદી ફરી દેશભરમાં રેલીઓ ગજાવશે. બીએસએનએલ દ્વારા લેન્ડલાઇનના ટેરિફમાં ફેરફાર. સુલભ પ્લાનના ભાડામાં 15% વધારો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.